સુરતના ગોડાદરા વિસ્તારમાં તબીબ ઉપર ગઈકાલે સાંજે એસિડ એટેક થયો હતો. આ ઘટનાની ગંભીરતા જોતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જોકે આરોપીની પૂછપરછ તેની પત્ની અને તેમના ભાઈની પત્ની વચ્ચે છેલ્લા 8 વર્ષથી ચાલી રહેલા કૌટુંબિક ઝઘડા માટે દેરાણી જેઠાણીના ઝઘડામાં ભાઈની પત્નીનો ભાઈ આ ઝઘડો કરાવતો હોય તેવી અદાવત રાખી તેમના ઉપર આ એસિડ એટેક કર્યા હોવાની કબૂલાતના પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી પ્રિયંકા મેગા સિટી ખાતે આવેલ સોસાયટીમાં શ્રી સાઈ ક્લિનિક આવેલ છે. આ ક્લિનિકના તબીબ તરીકે શામજીભાઈ જાદવભાઈ બલદાણિયા અહીં કામ કરે છે. ગઈકાલે સાંજે 7:30 વાગ્યે આજુબાજુ એક વ્યક્તિ તેમના પર એટેક કરી ફરાર થઈ ગયો હતો. જોકે ઘટના સામે આવ્યા બાદ તાત્કાલિક પોલીસે દોડી જઈ તબીબને સારવાર વખતે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી, જેમાં બોમ્બે માર્કેટ નજીક સીતારામ નગર સોસાયટી ખાતે રહેતા 49 વર્ષીય ધીરુભાઈ પવાર નામના વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે ગડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક પ્રિયંકા મેગા સિટીની અંદર એક શ્રી સાઈ ક્લિનિક આવેલી છે હોસ્પિટલ, જેના ડૉક્ટર શામજીભાઈ જાદવભાઈ બલદાણિયા ઉપર એક એસિડ એટેકની ઘટના બનેલી હતી. બનાવ સાંજે 7:30થી લઈને 8 વાગ્યાનો બનાવ હતો અને જ્યારે એસિડ એટેક થયા પછી ડૉક્ટરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલા હતા અને ડૉક્ટરને અત્યારે વૃંદમ હોસ્પિટલ ખાતે એમની સારવાર ચાલી રહી છે. ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો હોય પોલીસ તુરંત જ હરકતમાં આવીને તાત્કાલિક જે એસિડ હુમલો કરનાર વ્યક્તિ છે, જેનું નામ છે ધીરુભાઈ મસરીભાઈ કવાડ, જે 49 વર્ષની ઉંમરના છે અને B125 સીતારામ સોસાયટી, બોમ્બે માર્કેટ રોડ, પૂનાનો રહેવાસી છે. એને પોલીસે ડિટેન કરેલો છે અને આગળની ધરપકડની પ્રક્રિયા ચાલુ છે. આરોપીની ધરપકડ બાદ તેને પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ મેળવવામાં આવશે. પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે જે ભોગ બનનાર છે ડૉક્ટર શામજીભાઈ, એમની બહેન અને આ જે એસિડ એટેક કરનાર ઈસમ છે તેની પત્ની બંને દેરાણી જેઠાણી હોય, કૌટુંબિક ઝઘડાનો છેલ્લા 8 વર્ષથી ચાલતો હોય. આ જે એસિડ ફેંકનારને એવો શક હતો કે આ ડૉક્ટર શામજીભાઈ છે, આ ઝઘડો કરાવવામાં એમનો મૂળ હાથ છે, તો એવો શંકાનો એમને રહેતા તેઓએ એસિડ એટેક કરેલો છે. આરોપીને અત્યારે ડિટેન કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે. સર, આ એસિડ કયા પ્રકારનું હતું અને ક્યાંથી લાવ્યો હતો? એસિડ એ જ્યારે ત્યાં એને પોતે હીરાનો ધંધો કરે છે અને એ પોતે અત્યારે ક્યાંથી લાવ્યો એ બધું પોલીસ કસ્ટડી રિમાન્ડ દ્વારા અમે મેળવી એની તપાસ કરવામાં. સર, જેને એસિડ એટેક કર્યો છે એ આપણી પરિચિત અને સગામાં જ છે, શું સંબંધ છે આ લોકોનો? મેં જણાવ્યું એ પ્રમાણે જે ડૉક્ટર છે એમના બહેન, એમનું નામ ગીતાબેન છે, એ અને આ જે એસિડ ફેંકનાર છે એના પત્ની બંને દેરાણી જેઠાણી છે અને બંને વચ્ચે છેલ્લા 8 વર્ષથી કૌટુંબિક ઝઘડા ચાલે છે. એનું આ વૈમનસ્ય રાખીને એસિડ. GDC ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.